કેટલાક રાજ્યોમાં સેવાલાલ મહારાજ જન્મ મહોત્સવની રજા પણ જાહેર કરવામાં આવી છે. સેવાલાલ મહારાજ પાસે એક ઘોડો હતો જેનું નામ તોલારામ હતું. કહેવાય છે કે ક્યારેક એક ઘોડો સેવાભાઈ આ મુસ્કાન જોઈને નાચવા લાગતો હતો અને ઘણી હિચકી કરતો હતો. આજે સુરત લીંબાયતના ગોર બંજારા લાડની પરફોર્મન્સમાં એક ઘોડો બુક કરવામાં આવ્યો હતો. તોલારામના પરફોર્મન્સ માટે બોલાવ્યો હતો, પરંતુ નવાઈની વાત એ હતી કે તેને આખા શહેરના પ્રવાસ દરમિયાન થોડા સમય માટે પણ સેવાભાઈ પાલખીથી પોતાને દૂર રાખ્યા ન હતા. તે પાલખીમાં જ અટવાયેલો રહ્યો હતો. જ્યારે તે સમગ્ર પ્રવાસ દરમિયાન તેને નાચવા માટે ખૂબ જ ફોર્સ સાથે લઈ ગયો હતો. 15મી ફેબ્રુઆરીના રોજ ગોર બંજારા લડની પ્રદર્શન, સેવાભાયા અને જેતાભાયા સ્વરૂપ દર્શન, નાયક કારભારી પર્યટન, તોલારામ નૃત્ય લિંબાયતમાં કરવામાં આવ્યું હતું, જેમાં 5 બળદગાડા, 5 ઘોડા, 30 ફૂટનું બેનર ક્રેન દ્વારા ફેરવવામાં આવ્યું હતું, જેનો લાભ 7,000 થી વધુ લોકોએ લીધો હતો. राम राम। जय सेवालाल। कार्यक्रम के नियोजन करने वाले आयोजक, ये सभी आयोजक भाइयों से मैं जानना चाहूंगा कि कार्यक्रम में किस प्रकार का नियोजन किया गया है एवं किस किस प्रकार का वहां पर भव्य व्यंजन बनाए गए एवं कितने लोगों का आगमन होने वाला है। आपका नाम बताएंगे? तुषार पवार। जय सेवालाल। जय सेवालाल। मेरा नाम तुषार पवार है और हम बंजारा समाज का काम करते हैं। यहाँ पर बंजारा समाज के संत श्री सेवालाल जी महाराज, जिसकी 286वीं जन्म जयंती है, इस निमित्त में गुजरात से कई बाहर से आए हुए लोग हैं और बंजारा समाज के यहाँ रैली का कार्यक्रम है और भगवान संत श्री सेवालाल महाराज का जन्म जयंती का उत्सव है, जिसमें बाहर से आए हुए कम से कम 10 से 15,000 लोगों का आगमन है। इस भव्य रैली में बंजारा समाज ने बहुत योगदान दिया, जिसमें हमारा ग्रुप है युवा ग्रुप लिंबायत से